મંત્ર મહામની વિષય બ્યાલ કે. વિષયને પણ વ્યાલ કીધો છે. વિષયો આ શબ્દ સ્પર્શ 8 વિષયો છે કુલ. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ કંચન કામિની અને કીર્તિ. જીવને પ્રાપ્ત કરવાના કુલ 8 વિષયો છે અને આ જ બધા તક્ષકના રૂપ છે. મંત્ર મહામની વિષય બ્યાલ કે. મંત્ર મહામની વિષય બ્યાલ કે. અને આવો બા આ પણ ઝેર ચડાવનારા છે, બાંધી રાખનારા છે. કોણ એવો છે જેના વિષયોના તક્ષક કરડતા ના હોય, કરડવાના ના હોય, અને આ વિષયોના તક્ષકનું ઝેર છે એ જ જન્મ મરણનું કારણ છે. હું જન્મ્યો છું બા, તમે જન્મ્યા, ઘાટમાં આવ્યા છો એટલે કોઈ ના કોઈ 8 માંથી એકાદો વિષય રહી ગયો છે. મંત્ર મહામની વિષય બ્યાલ કે. મંત્ર મહામની વિષય બ્યાલ કે. અને જુઓ અહીંયા કોટક સાહેબ, ડોક્ટર સાહેબ, ઉદ્ધવે શ્રીમદ ભાગવતમાં રૂખડનાથજી ભગવાનને પૂછ્યું કે એક બાજુ તમે કહો છો કે આખું આ જગત છે તે અવિદ્યામાં કલ્પિત છે, ભવાટવી એ સાચી નથી, આત્માના જ્ઞાનમાં કલ્પિત છે, તો પછી મટતી કેમ નથી? ઉદ્ધવે પૂછ્યું છે. જ્યારે ગ્રંથ સમાપ્ત થતો હતો ભગવાનને પૂછ્યું છે કે જો ભવાટવી ખોટી હોય તો મટતી કેમ નથી? આપણે સ્વપ્નમાં ઊંઘી ગયા હોય ને કોઈ આવીને ઉઠાડે કે પ્રશાંત બાપુ, હા આ લ્યો સપનું તૂટી ગયું, તો આ કેટલી વખત આ તોડાઈએ છે તો પણ સપનું તૂટતું કેમ નથી નાથાલાલભાઈ? ભગવાને બહુ સારો જવાબ ભાગવતમાં આપ્યો છે. અર્થે અવિદ્યમાનો સંસ્કૃતિ ન નિવર્તતે. ભગવાન શ્રી કૃષ્ણના વચનો છે. હે પરીક્ષિત રાજા, જ્યારે ધરાધામ છોડીને જતા હતા અને ભગવાનનો ભાગવત ભક્ત ઉદ્ધવ આવીને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે, એમાંનો એક પ્રશ્ન એવો પૂછ્યો કે જો આ ભવાટવી ખોટી હોય, આ સંસાર કલ્પિત હોય, દોરડામાં સર્પની માફક દેખાતો હોય, અજ્ઞાન કલ્પિત હોય, આટલું જાણી જઈએ છે તો મટતો કેમ નથી? આ ભવાટવી તૂટતી કેમ નથી? જન્મ મરણનું ચક્ર તૂટતું કેમ નથી? સાંભળ ઉદ્ધવ. અર્થો અવિદ્યમાનો સંસ્કૃતિ ન નિવર્તતે ધ્યાયતો વિષયાનસ્ય સ્વપ્ને નર્થગમો યથા. સ્વપ્ને નર્થો ન ગમે યથા. અને હે ઉદ્ધવ, હે પરીક્ષિત, આખો સંસાર અવિદ્યાના કલ્પિત છે, અજ્ઞાનમાં કલ્પિત છે, પણ તે છતાંય અજ્ઞાનમાં કલ્પિત છે. પણ હે પરીક્ષિત રાજા, હે ઉદ્ધવ, મનમાં જ્યાં સુધી વિષયોનું ધ્યાન અને ચિંતન ચાલ્યા કરે છે ત્યાં સુધી આખો સંસાર સ્વપ્નમાં પ્રાપ્ત થતા અનર્થોની માફક અવિદ્યા કલ્પિત અને જૂઠો હોવા છતાંય મનમાં વિષયોનું ચિંતન ચાલે છે અને ત્યાં સુધી ધ્યાયતો વિષયાનસ્ય. જેમ હે પરીક્ષિત રાજા, રણની રેતીમાં હરણ ભૂલું પડ્યું હોય અને હરણને દૂર જાંજવાનું જળ દેખાય છે. જાંજવાનું જળ સાચું નથી, પણ જાંજવાના જળનું ચિંતન હરણના મનમાં થઈ રહ્યું છે અને ચિંતન એને દોડાઈ રહ્યું છે. આખા રણની રેતીમાં આમ દોડાવે, આમ દોડાવે, આમ દોડાવે અને આમના આમ દોડાઈ જાય છે. બા, કોણ દોડાવે છે જીવને? તારે જાણી તો ગયા છો
આપણે બધા જાણી ગયા છીએ કે સંસાર સત્ય નથી, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, આવું જાણી ગયા છીએ. પણ તોય દોડાવે છે કોણ? જ્યાં સુધી એ મનમાં ધ્યાય તો વિષય પુંસઃ સ્વપ્ને અનર્થો ગમો યથા. જેમ સ્વપ્નના અનર્થો મિથ્યા છે, સપનું સાચું નથી, પણ દુઃખ થાય તે સાચું થાય છે, શોક થાય તે સાચો થાય છે, હરખ થાય તે સાચો થાય છે. એ જ રીતે હે ઉદ્ધવ, જેના મનમાં ચિંતા ચાલ્યા કરે છે, જેના મનમાં આનું ચિંતન ચાલ્યા કરે છે, શોક હર્ષ ભય ક્રોધ લોભ મોહ સ્પૃહાદય અહંકાર દ્રશ્યંત જન્મ મૃત્યુ ચનાચાત્મન. હે ઉદ્ધવ, સંસાર સપનું સાચું નથી, પણ સ્વપ્નમાં શોક થાય સાચો થાય, સ્વપ્નમાં દુઃખ થાય સાચું થાય, સપનું સાચું નથી પણ ભય થાય સાચો થાય, સપનું સાચું નથી પણ ક્રોધ થાય તે મને સપનમાં જાણે કે સાચો થાય. અને એ જ રીતે જેને વિષયોનું ચિંતન ચાલ્યા કરે છે, આ વિષયનો સાપ જેને કરડ્યો છે, વિષયા ધ્યાયતો વિષયાનસ્ય સ્વપ્ને અનર્થો ગમો યથા. મારા બા, તો બીજું એક તક્ષકનું રૂપ છે જે મારે આજે કહેવું જોઈએ, અને કહીને તરત કથાના પ્રવાહમાં ઉતરી જાઓ. આ વિષયોનો સાપ. ગ્રામીણ પ્રજા છે માટે જરા ધીમે રહીને વાટીને કહું. વિષય એટલે એક તો જીભનો વિષય હોય, ખાવું. જુઓ, ગાયને તો ભૂખ લાગે તે વખત જ બૂમ પાડે છે, પણ એ તો ભૂખ પેટની તો ભરાઈ ગઈ છે, પણ મનમાં ભૂખ છે કે લાડવા ક્યારે મળશે. બા, આંખનો વિષય રૂપ છે. અને પતંગિયાને તો દીવો દેખાય, દીવામાં રૂપ દેખાય ત્યારે રૂપમાંથી આકર્ષિત થઈને પતંગિયું તેના ઉપર પડે છે. પણ અહીંયા તો મનમાં રૂપનું ચિંતન છે કે આના કરતાં આનું રૂપ સારું છે, આના કરતાં આનું રૂપ સારું છે. જીભનો વિષય સ્વાદ છે, આંખનો વિષય રૂપ છે, ચામડીનો વિષય સ્પર્શ છે. હાથી હોય, એ હાથીને પકડવાવાળા જ્યારે આવે ત્યારે હે પરીક્ષિત રાજા, એક કાળા રંગની હાથણીને કલર કરીને આમ ઊભી રાખી હોય, લાકડાની હાથણી, અને હાથીને પકડવાવાળા જે શિકારી હોય એ હાથણીને જોવે એટલે પોતાના શરીરથી એનું શરીર ઘસવા માટે, સ્પર્શ કરવા માટે એ હાથી દોડતો આવે. જાણતો નથી કે આ લાકડાની હાથણી છે, પણ જેવો ખાડામાં આવે, ખાડો ઘાસ ફૂસથી ઢાંકી દીધેલો હોય, હાથીને ખબર નથી આ ખાડો છે, પણ હાથણીના આગળ બહુ મોટો ખાડો કર્યો હોય, અને એ કામાંત થયેલો હાથી એક લાકડાની હાથણીને સાચી હાથણી માનીને દોડતો આવે અને એ ઘાસ ફૂસથી ઢંકાયેલા અંધારિયા ખાડામાં ધબ કરતો પડે છે. આ સ્પર્શ વિષય છે, અને આ સ્પર્શ વિષય પણ આપણને લાગેલો છે. બા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને રસ વિષય. આ જીભના કુલ કેટલા ડબ્બા ઘી ખાઈ ગઈ છે આ રી જીભ ઈશ્વર ભાઈ આપણી, પણ તોય પાછી હજુએ નાકે સુગંધ આવે છે અને મોઢામાં પાણી આવે. વિષયા ધ્યાયતો પુંસઃ. અને જ્યાં સુધી મનમાં સંસારનું ચિંતન ચાલ્યા કરે છે ત્યાં સુધી ભવાટવી મટતી નથી. આ ભવાટવીનું એક બીજું કારણ કે આ ચિંતન ચાલ્યા કરે, આ ચિંતન મટતું નથી આપણું. આ બધાને તો એક એક છે, પણ આપણે તો 5-5. મોગો માનવ દેહ મળ્યો છે, કરવા નિજ કલ્યાણ ભૈયા. ગો માનવ દેહ મળ્યો છે, કરવાની નિજ કલ્યાણ ભૈયા. જ્યારે એક વિષયમાં મોહ્યા, જ્યારે એક વિષયમાં મોયા, પ્રાણી ખોએ પ્રાણ ભૈયા. પ્રાણી ખોવે પ્રાણ ભૈયા.
તમે અને દીવાનું રૂપ જોઈને પતંગિયું આવે ને પડે. ખાલી પતંગિયાને રૂપ વિષય છે, હાથીને સ્પર્શ વિષય છે. એ લાકડાની આથડીને જોવે અને ખાડો છે એ ખબર ના રહે અને પડે, આખી જિંદગી શિકારીના તાબે થઈ જાય. હાથીને એક જ વિષય સ્પર્શ. પેલી માછલી હોય, તમે જોજો, એ માછલી પકડવા વાળા એના કાંટા ઉપર લોટ લગાવીને આવે. ગંગામાં બેઠા હોય, ગંગાના કિનારે, અને લોટ ખાવે ને એને રસ વિષય છે. એને ખબર નથી કે આ લોટના નીચે કાંટો છે, અને એ જેવી લોટ ખાતા ખાતા કાંટો ગળામાં આવી જાય છે. એની એક જ વિષય છે. આ બધા પ્રાણીઓનો તો એક એક વિષય. હરણને શબ્દ વિષય છે, અને હરણ હોય, જોજો, ભીલડી હોય તે મોરલી વગાડે, અને હરણી એટલી બધી તાનમાં આવે એની મોરલી સાંભળીને, મોરલીના અવાજે 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 જઈને ઊભી રહે અને એનો શિકાર બની જાય છે. આ તો બધાની એક એક છે. જ્યારે એક વિષયમાં મોયા, જ્યારે એક વિષયમાં મોયા, પ્રાણી ખોવે પ્રાણ ભૈયા, પ્રાણી ખોવે પ્રાણ ભૈયા. ત્યારે પાંચમાં મોહેલાની, ત્યારે પાંચમાં મોહેલાની, શ્રી ગતિ થાય જાણ ભૈયા, ત્યારે પાંચમાં મોહેલાની, શ્રી ગતિ થાય જાણ ભૈયા. અને આ મનુષ્ય શરીરમાં તો આ પાંચેય વિષયોનું સંમોહન છે. હે ઉદ્ધવ, અને આખું એ આ શરીર અને આખું આ દ્રશ્ય પ્રપંચ બ્રહ્માંડ અવિદ્યમાનોપી, અર્થે અવિદ્યમાનોપી, અવિદ્યામાં કલ્પિત છે.